હાલો આજે આપણે નવું ચેપ્ટર શરૂ કરવાનું છે. શું નામ છે? વર્ક એનર્જી એન્ડ પાવર અને કોલિઝન એટલે કે સંઘાત. ઓકે, જો આ ચેપ્ટરમાંથી નીટમાં એક એમસીક્યુ પૂછાય. કેટલો પૂછાય? એક એમસીક્યુ. પણ આમાં જે વેગમાન સંરક્ષણ અને બીજું શું આવે, ઉર્જા સંરક્ષણ, ગતિ ઉર્જા, સ્થિતિ ઉર્જાના સૂત્ર, એ બધા સૂત્ર તમને બીજા ચેપ્ટરમાં પણ વધારે કામમાં આવે છે. એટલે એ પોઈન્ટ ઓફ વ્યૂ જોવા જાવ તો તમારે આ ચેપ્ટર ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર છે. ઓકે, આપણે ટાઈમ વધારે બગાડવો નથી, ડાયરેક્ટ શરૂઆત કરીએ. ચાલો, શું છે ચેપ્ટરની શરૂઆત? શું હતું? પહેલો શબ્દ કાર્ય હતો ને. કાર્ય ડબલ્યુ વડે દર્શાવાય. બોલો શું સૂત્ર આવે? એફ ડોટ ડી. શું સૂત્ર હોય? કાર્ય બરાબર એફ ડોટ ડી. આ ડોટ પ્રોડક્ટ છે તો શું લખાય? એફ ડી કોસ થીટા લખાય. કાર્યનો એકમ જૂલ હોય. પારિમાણિક સૂત્ર પણ તમને આવડે છે, m1L2T-2. ઓકે, 1 કિલોવોટ બરાબર 9.81 જૂલ, એ પણ તમને ખબર છે. ચલો, કાર્યના પ્રકાર એટલે કે ધન કાર્ય, ઋણ કાર્ય કે શૂન્ય કાર્ય. હાલો, ધન આપણે હમણાં સૂત્ર લખ્યું હતું. શું લખ્યું હતું? W બરાબર એફ ડી કોસ થીટા. તો જો કોસ થીટા ધન હોય તો કાર્ય કેવું હશે? ધન હશે ને. અને કોસ થીટા ધન ક્યાં હોય? 0 થી 90 ની વચ્ચે, એટલે કે પહેલા ચરણમાં. તો જો બળ અને સ્થાનાંતર વચ્ચેનો ખૂણો 0 થી 90 ની વચ્ચે હોય તો કોસ થીટા શું થશે? કોસ થીટા ગ્રેટર ધેન, અથવા તો અહીં આપણે લખીએ કોસ થીટા કેવું મૂલ્ય આવે? પોઝિટિવ મૂલ્ય. ક્યારે હોય? 0 લેસ ધેન થીટા લેસ ધેન 90, એટલે કે પ્રથમ ચરણમાં હોય ત્યારે. એવું હોય ત્યારે કાર્ય કેવું મળે? ધન મળે. ફોર એક્ઝામ્પલ, માણસ દ્વારા લગાડાતો બળ અને સ્થાનાંતર એક જ દિશામાં હોય તો કાર્ય કેવું થાય? ધન થાય ને. બળ પણ ઉપર તરફ લગાડે છે અને વેઇટ પણ ઉપર તરફ જ ઉચકે છે, તેનું કાર્ય કેવું થશે? ધન થશે. હવે ઋણ કાર્ય આપણને ખબર છે, W બરાબર શું આપણે દર વખતે લખીએ છીએ? એફ ડી કોસ થીટા. તો કોસ થીટાનું મૂલ્ય કેવું હોય? W નું મૂલ્ય નેગેટિવ કરવું હોય તો કોસ થીટા કેવું કરવું પડે? નેગેટિવ કરવું પડે ને. તો કોસ થીટા નેગેટિવ કયા ચરણમાં હોય? 90 લેસ ધેન થીટા લેસ ધેન 180, એટલે કે બીજા ચરણમાં. એટલે શું છે? સ્થાનાંતરની દિશા અને બળની દિશા એકબીજાની કેવી હોય? વિરુદ્ધ હોય. જો આ બ્લોક જો ગતિ આ બાજુ કરે છે પણ બળ આ બાજુ લાગે છે. આવું છે ને. આવું ક્યારે થાય? આપણે ફોર એક્ઝામ્પલ બ્રેક મારતા હોય તો શું થાય? બ્રેક મારીએ, ગાડી આગળ બાજુ જતી હોય પણ પ્રવેગ કઈ બાજુ લાગતો હોય? બળ કઈ બાજુ લાગતો હોય? બ્રેક મારી એટલે પાછળની બાજુ લાગતો હોય ને. એટલે એમાં શું થાય? કાર્ય કેવું થશે? ઋણ થાય. જો આને એનું ઉદાહરણ, ગુરુત્વાકર્ષણ બળ અને સ્થાનાંતર વિરુદ્ધ દિશામાં હોવાથી ગુરુત્વાકર્ષણ બળ દ્વારા થતું કાર્ય કેવું થશે? ઋણ થશે. કેમ કે જી નીચે તરફ હોય અને બળ શું છે? સ્થાનાંતર ઉપર તરફ થાય છે. તેના લીધે કાર્ય કેવું મળશે? ઋણ મળશે. આપણે એ કાંઈ નહીં જોવાનું. આપણે શું જોવાનું? થીટા ખૂણો જોવાનો. થીટા ખૂણો 0 થી 90 ની વચ્ચે હોય તો ધન મળે અને 90 થી 180 ની વચ્ચે હોય તો ઋણ મળે. હાલો, કોસ નું મૂલ્ય 0 ક્યારે થાય? એટલે કાર્ય 0 કરવું છે તો શું થશે? એફ ડી કોસ થીટા. તો કોસ થીટા નું મૂલ્ય કેવું કરવું પડશે? 0. તો હાલો, કોસ નું મૂલ્ય 0 કઈ જગ્યાએ હોય? થીટા ખૂણો કેટલો હોય? 90 ડિગ્રી હોય ને. કેટલો હોય? 90 ડિગ્રી. થીટા ખૂણો 90. થીટા ખૂણો છે શું? બળ અને સ્થાનાંતર વચ્ચેનો ખૂણો છે. તો શું થશે? એફ અને ડી લંબ હોય. શું હોય? એફ અને ડી એકબીજાને લંબ. તો આ વસ્તુ આપણે ભણી ગયા. કઈ જગ્યાએ આપણે જોયું હતું? નિયમિત વર્તુળમય ગતિ જોઈ હતી ને. શું છે અહીં જો આપણે આકૃતિ એક વખત ફરીથી દોરી દો તમારી માટે. નિયમિત વર્તુળમય ગતિમાં કયો પ્રવેગ લાગતો હોય? કેન્દ્રગામી. એટલે બળ પણ કયું લાગે? કેન્દ્રગામી બળ લાગતું હોય. અને સ્થાનાંતરની દિશા આ દિશામાં હોય. તો જો બંને વચ્ચેનો ખૂણો કેટલો આવશે? 90 ડિગ્રીનો. એટલે આમાં કાર્ય કેવું આવશે? 0. તો શું છે? નિયમિત વર્તુળમય ગતિમાં કેન્દ્રગામી બળ દ્વારા થતું કાર્ય 0. મેં તમને કીધું હતું ને, નીટમાં દાખલો પણ પૂછાઈ ગયેલો છે. હાલો, સ્થાનાંતર ન થાય બીજી કન્ડિશન ક્યારે છે?
બળ આપીએ પણ સ્થાનાંતર ન થાય તો ડી 0, તો ત્યારે પણ કાર્ય 0 થઈ શકે. તો હવે જો એનું ઉદાહરણ, માણસ દિવાલ પર બળ લગાડતા દિવાલનું સ્થાનાંતર નથી થતું તો કાર્ય કેવું થાય? 0 થાય. આપણને ખબર છે દિવાલને તમે ગમે એટલો ધક્કો મારો, દિવાલ હલવાની છે કોઈ દી? બોલો, દિવાલ હલે? ન હલે ને. દિવાલ ન હલે તો ડી અંતર કેવું થઈ ગયું? 0. તો શું થશે? કાર્ય 0. બીજું, બળ ન લાગતું હોય, કોઈ પદાર્થ આમનો પડ્યો છે તો ઓટોમેટિક કોઈ દી કાર્ય થાય? ન થાય. જ્યાં લગી એના ઉપર બળ ન લગાડો ત્યાં લગી એના ઉપર કાર્ય થાય નહીં. એનું એક્ઝામ્પલ છે શૂન્યાવકાશમાં રહેલો પદાર્થ. શૂન્યાવકાશમાં પદાર્થ હોય તો શું થાય? એના ઉપર કોઈ બળ લાગતું હોય નહીં. પૃથ્વીની સપાટી બોલે તો આપણે કહી શકીએ કે ગુરુત્વાકર્ષણ બળ લાગે છે બધા પદાર્થ ઉપર, પણ શૂન્યાવકાશમાં કોઈ બળ લાગે નહીં. ઓકે, અહીં લગી બધાને ખબર પડી ગઈ કાર્ય વિશે? ચાલો, હવે ચલ બળ દ્વારા થતું કાર્ય. આપણે અત્યારે લગી શું લેતા હતા? W બરાબર F ડોટ ડી માં શું લેતા હતા આપણે? કે F છે અચળ કાર્ય, કે 20 ન્યૂટન કાર્ય આપ્યું. શું છે? 20 ન્યૂટન, સોરી 20 ન્યૂટન આપણે શું કર્યું? બળ આપ્યું તો એના દ્વારા કાર્ય ગોતો. 50 ન્યૂટન આપ્યું એના દ્વારા ગોતો. પણ ચલ બળ એટલે શું છે? સમય સાથે અથવા અંતર સાથે બળ બદલાતું હોય, કે 20 આપ્યું, 1 સેકન્ડ પછી 40 થઈ ગયું, 2 સેકન્ડ પછી 50 થઈ ગયું. તો શું થાય? સમય સાથે બદલાતું હોય અથવા તો અંતર સાથે બદલાતું હોય. તો એના માટે શું કરવું પડે? સંકલન f ડોટ dx, x1 થી x2. ઓકે, શું કરવાનું? આપણને ખબર છે બદલાતું હોય ત્યારે આપણે શું કરીએ? સંકલન કરીએ ને. શું કરીએ? સંકલન, કે બધાયનો સરવાળો. હાલો, તો બળ વિરુદ્ધ સ્થાનાંતરનો ગ્રાફ શું છે? F વિરુદ્ધ D નો ગ્રાફ. ચલો, મેં તમને કીધું તો ગ્રાફ ઉપરથી બે વસ્તુ મળે, એક ઢાળ અને બીજું ક્ષેત્રફળ. જેનું ક્ષેત્રફળ લ્યો તો ક્ષેત્રફળ શું થાય? FD થાય. તો FD શું થાય? કાર્ય થાય ને. શું થાય? કાર્ય થાય. તો કાર્ય શું થયું? બળ વિરુદ્ધ સ્થાનાંતરના ગ્રાફનું ક્ષેત્રફળ થયું. ખબર પડી? હવે સંરક્ષી અસંરક્ષી ક્ષેત્રમાં થતું કાર્ય. આપણે હાલો સંરક્ષી ને અસંરક્ષી બળ ભેળા હતા. કોને કહેવાય સંરક્ષી બળ? શું હોય? માર્ગ ઉપર આધાર ન રાખતું હોય એને કેવું કહેવાય? સંરક્ષી ક્ષેત્ર કહેવાય. આપણે સંરક્ષી બળ ભણ્યા હતા, માર્ગ ઉપર આધાર રાખવાનો નહીં. દાખલા તરીકે જો એ બિંદુ છે, આ બી બિંદુ છે, તો જો અહીંથી પહેલા માર્ગે જઈએ, બીજા માર્ગે જઈએ કે ત્રીજા માર્ગે જઈએ, કાંઈ આધાર રાખે નહીં. તો એવું કેવું કહેવાય? સંરક્ષી કહેવાય કે ત્રણેય માર્ગ ઉપર કાર્ય કેવું થશે? સમાન થશે. ઓકે, હવે સંરક્ષી ક્ષેત્રમાં બંધ માર્ગ પર કાર્ય કેવું થાય? શૂન્ય થાય ને. કેમ? બંધ માર્ગ હોય, દાખલો કે ગતિની શરૂઆત અહીંથી કરી તો અહીંથી ગમે ત્યાં જઈને પાછું ક્યાં આવશે? એ બિંદુ ઉપર જ આવે. તો પ્રારંભિક અને અંતિમ સ્થિતિ કેવી થઈ ગઈ? સમાન. તો એમાં કાર્ય થાય નહીં. હાલો, સંરક્ષી બળ આપણે આગળ પણ જોયા હતા. કયા કયા હતા? વિદ્યુત બળ, ગુરુત્વાકર્ષી બળ અને ચુંબકીય બળ. સંરક્ષી બળમાં મેં તમને શું કીધું હતું? અવરોધક બળ બધા આવે ને. એટલે એમાં અવરોધક બળમાં કયું આવે? ઘર્ષણ બળ, અને પ્રવાહી માટે હોય તો શાંતા બળ આવે. આના માટે હું તમને એક ઉદાહરણ આપી દઉં. ફોર એક્ઝામ્પલ, તમે અત્યારે ગ્રાઉન્ડ ફ્લોર ઉપર છો, તમારે ત્રીજા માળે જવું છે, તો તમારે ત્રીજા માળથી દોરી લટકાવીને ડાયરેક્ટ ચડી પણ શકો, દાદરા ચડીને ગોળ ગોળ જઈ શકો. તો બધી સ્થિતિમાં આપણે સ્થિતિ ઉર્જા કેટલી લખીએ છીએ? mgh જ લખીએ ને. કે તમે દાદરા ચડીને ગયા હોય, કે દોરડું બાંધીને ગયા હોય, કે બીજા બિલ્ડિંગમાંથી કૂદકો મારીને આવ્યો હોય, બધી બાજુ સ્થિતિ ઉર્જા કેટલી થશે? mgh થાય. એટલે એ માર્ગ ઉપર આધાર રાખતું નથી. ગમે અત્યારે લો તમે h ઊંચાઈએ જાઓ એટલે mgh લખવાનું. ખબર પડી બધાને? માર્ગ ઉપર આધાર રાખે નહીં, કે દાદરા ચડીને જાઓ, દોરડા ચડીને જાઓ, ઠેકડા મારીને જાઓ, ગમે એ રીતે જાઓ, કાર્ય તમારું કેટલું થશે? mgh જેટલું થશે. ઓકે, હાલો, કાર્ય થઈ ગયું. બીજો વર્ડ હું તો ચેપ્ટરના નામમાં ઉર્જા. ચાલો હવે આપણે આવીએ ઉર્જા ઉપર. હાલો, ઉર્જા પદાર્થની કાર્ય કરવાની ક્ષમતાને શું કહેવાય? ઉર્જા કહેવાય ને. કેવી રાશિ છે? અદિશ. આ બધી વસ્તુ તમને ખબર છે એટલે આપણે થોડીક સ્પીડમાં ચલાવી દઈએ. પારિમાણિક સૂત્ર કાર્ય જેટલું જ હોય, mL2 T-2 એકમ જૂલ, CGS અર્ગ. આ બધી વસ્તુ તમને ખબર છે. બીજા પ્રચલિત એકમો કયા છે? ઇલેક્ટ્રોન વોલ્ટ, આપણે 12મા ધોરણમાં આવશે.
કિલોવોટ અવર્સ આપણે પાવર માટે મોટા ભાગે લેતા હોય ને, તમારા ઘરે લાઇટ બિલ આવે, તમે યુનિટ લખેલા હોય એ કેમાં હોય? કિલોવોટ અવરમાં હોય ને. પછી કેલરી, હાલો 1 કેલરી કેટલો થાય? 4.2 જૂલ. ઓકે, આ નીચે બધા આપેલા જ છે. તો 1 જૂલ 10⁷ અર્ગ થાય. ઇલેક્ટ્રોન વોલ્ટ એટલે ઇલેક્ટ્રોન, તો ઇલેક્ટ્રોનનો વીજભાર કેટલો હોય? 1.6 × 10⁻19 જૂલ. કિલોવોટ અવર એટલે શું થાય? 1 કલાક માટે લેવાનું 3.6 એટલે 3600 × 1000 કરવું પડે ને, તો શું થાય? 3.6 × 10⁶. 1 કેલરી 4.18, પણ આપણે લઈએ છીએ કેટલું ગણતરી વખતે? 4.2 લઈએ. કેટલું લઈએ? 4.2 જૂલ. હાલ, હવે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક ગતિ ઉર્જા. ગતિ ઉર્જા ઉપરથી ઘણી વખત દાખલા નીટમાં પૂછાઈ ગયેલા છે. સૂત્ર તમને બધાને યાદ જ છે. શું હોય ગતિ ઉર્જા બરાબર? હાફ mv². શું હોય? હાફ mv². તો કાર્ય ઉર્જા પ્રમેય શું કહે છે? ગતિ ઉર્જામાં થતો ફેરફાર કોના જેટલો હોય? પદાર્થ પર થતા કાર્ય જેટલો હોય. તો શું થાય? W બરાબર ગતિ ઉર્જા. આપણે આવું કરીએ છીએ ને ઘણી વખત, કાર્ય ગોતવાનું હોય કે સ્થિતિ ઉર્જા હોય, તો શું થાય? એક ઉર્જાનો ફેરફાર બીજી ઉર્જા જેટલો થાય. કયો નિયમ લાગે? ઉર્જા સંરક્ષણનો લાગે ને. શું કરીએ? ઉર્જા સંરક્ષણ, એક ઉર્જાનું બીજી ઉર્જામાં રૂપાંતર થાય. એ રીતે કાર્ય ઉર્જા પ્રમેય શું થાય? ઉર્જાનું હેમાં રૂપાંતર થાય? કાર્યમાં થાય. હાલો, અંતિમ અને પ્રારંભિક આપ્યું હોય તો ડેલ્ટા કે. ડેલ્ટા કે શું લખાય? ડેલ્ટા કે શું લખાય? K2 - K1. તો શું લખાય? હાફ mv²- હાફ mv1². ઓકે, તો ચેન્જ ઇન કાઇનેટિક એનર્જી બરાબર વર્ક ડન. ચાલો, હવે ગતિ ઉર્જા અને વેગમાન વચ્ચેનો સંબંધ, આના ઉપરથી નીટમાં 4 થી 5 દાખલા પૂછાઈ ગયેલા છે. ઓકે, ક્યારેક તમને એમ આપ્યું હોય કે ગતિ ઉર્જા સમાન છે, ક્યારેક એમ આપ્યું હોય વેગમાન સમાન છે, અને ક્યારેક એમ આપ્યું હોય દળ તો સમાન રહેવાનું નથી, ક્યારેક ઘણી વખત ન આપેલું હોય. તો શું છે? K, P અને M આ 3 ઉપરથી નીટમાં 4 થી 5 દાખલા પૂછાઈ ગયેલા છે. ચાલો, તો ગતિ ઉર્જા આપણે અહીં લખીએ. K બરાબર શું લખાય? હાફ mv². તો આપણે વેગમાન ખબર છે, P બરાબર શું હોય? mv. તો 1 mv ની જગ્યાએ લખો તો અહીં શું આવશે? હાફ pv. આવું થાય ને. આને શું લખાય? હાફ mv × v. તો mv ની જગ્યાએ p લખાય. જો નીટમાં એક વખત એવો દાખલો પૂછાઈ ગયો કે બે પદાર્થના વેગમાન સમાન છે અને ગતિ ઉર્જાનો ગુણોત્તર તમને કંઈક આપ્યો હતો, તેના ઉપર તમને એમ કીધું કે વેગનો ગુણોત્તર કેટલો થાય, તો મળી જાય અહીંથી. વેગમાન સમાન તો શું થઈ જાય? k ચલે છે v. ઓકે, હવે આને બીજી રીતે લખવું હોય તો શું લખાય? ઉપર નીચે m વડે ગુણી નાખો તો શું થાય? અહીંયા m² v²/m લખાય. તો જો p થઈ ગયું, તો બીજું સૂત્ર શું બનશે અહીંથી? p²/2m. આની ઉપરથી પણ 2-3 વખત દાખલા પૂછાઈ ગયેલા છે. શું કીધું હોય? વેગમાન સમાન છે, ગતિ ઉર્જાનો ગુણોત્તર આપ્યો હોય તો દળના ગુણોત્તરમાં તમારે જવાબ લાવવાનો હોય. ઓકે, ખાસ આ સૂત્ર ઉપરથી વધારે દાખલા પૂછાઈ ગયેલા છે. આવી ગયું? ઓકે, બધા આવી ગયા ને? આવી રહ્યું. જો એકમાં લખેલા છે હાફ mv², હાફ pv બરાબર p²/2m. હવે વેગમાન ગોતવું હોય તો આના ઉપરથી તો p² બરાબર 2mk. તો p બરાબર √2mk. આ સૂત્ર આપણે મોટા ભાગે છે ને દ્રવ્યનો દ્વૈત સ્વભાવ 12માનું ચેપ્ટર છે ને, એમાં આપણે આ સૂત્ર વધારે વાપરવાના છીએ. લેમડા આવે ને દ બ્રોગલી તરંગ લંબાઈને, એમાં આપણે આ સૂત્ર મૂકતા હોઈએ છીએ. ઓકે, ચાલો, ગતિ ઉર્જામાં બધાને ખબર પડી ગઈ? ચાલો, હવે ગતિ ઉર્જાનો આલેખો. તમને સૂત્ર આવડતા હશે ને તો તમને આલેખ આવડવાના જ છે. હાલો, પહેલો આલેખ આપ્યો છે આપણને ગતિ ઉર્જા વિરુદ્ધ વેગ. આપણને ખબર છે ગતિ ઉર્જાનું સૂત્ર શું હોય? k બરાબર હાફ, આમાં e દર્શાવ્યો છે પણ આપણે મોટા ભાગે k લખવાની ટ્રાય કરશું. હાફ mv². તો k ચલે છે, શું આવશે? v² આવશે ને. k ચલે છે v². તો v² નો ગ્રાફ આ રીતનો આવે. આપણે 1D માં બધા ગ્રાફ જોયા હતા ને, આ રીતનો ગ્રાફ હતો. હવે જો ગતિ ઉર્જા અને વેગમાન m દળ અચળ છે, તો અહીંયા p આવશે. અહીં શું આવશે? વેગમાનનો આલેખ છે, ગતિ ઉર્જા વિરુદ્ધ વેગમાન. તો k બરાબર આપણે હમણાં સૂત્ર જોયું p²/2m. તો આના ઉપરથી શું લખાય?
કે ચલે છે પી સ્ક્વેર, સેમ ટુ સેમ જ થશે, આના જેવો જ ગ્રાફ આવશે. હવે બીજું પી અચળ છે, શું કીધું છે જો દબાણ સોરી શું છે, પી એટલે વેગમાન છે ને, વેગમાન અચળ આપેલું છે. તો આના ઉપરથી લખાય ને, શું લખાય, કે ચલે છે 1/m. ચાલો એનો ગ્રાફ કેવો આવે, વ્યસ્ત પ્રમાણનો, એટલે કે વક્ર આવશે. તો અહીંયા ઈ વિરુદ્ધ એમ નો ગ્રાફ થશે. હવે રૂટ ઈ અને પી, તો આના ઉપરથી શું લખાય જો, આમ પણ લખાય ને, રૂટ કે ચલે છે પી. તો આ બંને કેવા પ્રમાણમાં થાય, સમપ્રમાણ. સમપ્રમાણ તો એટલે કેવો આવે, સીધે સીધો. એટલે મેં તમને કીધું એમ, તમને સૂત્ર આવડતા છે એટલે ગ્રાફ તમને ઓટોમેટિક દોરતા આવડી જ જશે. હા બોલો, કોણ? જેલ કાછડિયા. ગ્રાફ સમજાવો તો. કયો? એમ વાળો. એમ વાળો શું કીધું છે આમાં, એમ પી અચળ આપ્યો, શું કીધું છે જો વેગમાન અચળ. તો પેલા તો વેગમાન વાળું સૂત્ર લેવું પડશે ને. જો આ સૂત્ર છે, કે બરાબર શું થાય, પી સ્ક્વેર બાય 2m. પી અચળ હોય તો શું થાય, શું છે પી અચળ, તો અચળમાં વહી જાય. તો કે ચલે છે શું આવશે 1/m. તો કે અને એમ વ્યસ્ત પ્રમાણમાં, વ્યસ્ત પ્રમાણનો એટલે કેવો આવે, વક્ર આવે આ રીતનો. ખબર પડી? હા. હાલો ગતિ ઉર્જા જોઈ. બીજી કઈ ઉર્જા આવે, સ્થિતિ ઉર્જા. સૂત્ર આપણે મેં તમને હમણાં કીધું શું આવે, mgh. સ્થિતિ ઉર્જા u બરાબર આપણે શું લખીએ, mgh. હાલો સ્થિતિ ઉર્જા અને બળ વચ્ચેનો સંબંધ જો આ તમે ઘણી વખત કામમાં આવે, આ ચેપ્ટરમાં પણ કામમાં આવશે, ઇલેક્ટ્રોસ્ટેટિક્સમાં પણ કામમાં આવશે. શું યાદ રાખવાનું, F બરાબર માઇનસ du બાય dx. શું આવશે, F બરાબર માઇનસ du બાય dx. આના ઉપરથી નીટમાં દાખલો પણ પૂછાઈ ગયેલો છે કે સ્થિતિ ઉર્જા આપેલી હોય, સંતુલનમાં હોય, એના માટે તમને ગોતવાનું કીધેલું હોય કે શરત કઈ હોય કે સંતુલનમાં રહે. તો શું કરવાનું, આનું વિકલન કરીને સંતુલન એટલે બળ 0, તો વિકલન કરીને 0 આપી દેવાનું. એના ઉપર તમારે શરત ગોતવાની આવશે. ઓકે, આપણે દાખલા ગણશું તો એ દાખલો જોશું ફરીથી. હાલ હવે આપણને કીધું છે સ્થિતિ ઉર્જા વિરુદ્ધ સ્થાનાંતરનો ગ્રાફ આપેલો છે. કોઈ એક પદાર્થ છે, અહીંથી નીચે આવ્યો, અહીં ઉપર ગયો, પાછો આમ કંઈક નીચે આવ્યો, પાછો આમ ઉપર ગયો. જો દાખલા કે ધાબા ઉપરથી દડો ફેંકો હોય, અહીં દડો નીચે આવે, અહીંયા થોડા શું જાય, પાછો ઉપર જાય. તો અહીંયા કંઈક દાદરા જેવું હોય, તો અહીંયા પાછો દાદરા અથડાય, પાછો અહીંથી ઉપર જાય. એ પ્રકારનો ગ્રાફ આપેલો છે. તો શું થાય, F બરાબર મેં તમને હમણાં કીધું એમ માઇનસ du બાય dx. શું તો છે, માઇનસ du બાય dx. એટલે શું થાય, માઇનસ du બાય dx એટલે શું થાય, એ u વિરુદ્ધ x નો ગ્રાફ આપ્યો હોય તો du બાય dx શું કહેવાય, ઢાળ કહેવાય ને. શું કહેવાય, ઢાળ કહેવાય ને. તો u વિરુદ્ધ x નો ગ્રાફ આપ્યો હોય તેનો ઋણ ઢાળ શું થાય, બળ આપે. શું આપે, બળનું મૂલ્ય આપે. હાલો બળ આવ્યું તો આપણે બળના અમુક પ્રકારો જોઈ લઈએ. તમને ખબર છે, આકર્ષણ બળ, અપાકર્ષણ બળ અને શૂન્ય બળ. હાલો આકર્ષણ બળ શું થાય, અંતર વધે તો સ્થિતિ ઉર્જા પણ શું થાય, વધે. તો du બાય dx કેવું આવશે, ધન આવે. અને f નું મૂલ્ય કેટલું હોય, ઋણ હોય. આપણે ગ્રેવિટેશન અને ઇલેક્ટ્રોસ્ટેટિક્સ ભણશું ને આપણે આવે ને કે ધન ધન વચ્ચે શું થાય, અપાકર્ષણ, ધન ઋણ વચ્ચે આકર્ષણ, ત્યારે તમને આ વધારે ખબર પડશે. ઓકે, આમાં શું થાય, અપાકર્ષણમાં x વધતા u ઘટે. શું થાય, અંતર બે વચ્ચે વધે તો સ્થિતિ ઉર્જા ઘટે. તો du બાય dx કેવું આવશે, ઋણ આવે. તો f કેવું આવશે, ધન આવે. ઓકે, તો જો અહીંયા આપેલું છે AB, ગ્રાફ AB, અને ઢાળા પ્રકારનો આવે ને. તો આ ધન ઢાળ થયો, કેવો ઢાળ થયો, ધન થયો કે ઋણ થયો, ઋણ ઢાળ થાય ને. જો આ રીતે દોરીએ તો આ ખૂણો કેટલો થશે, ગ્રેટર ધેન 90. તો કયું ચરણ થાય, બીજું ચરણ. બીજા ચરણમાં 10 ઋણ હોય ને, તો ઢાળ કેવો થયો, ઋણ. પણ આપણે ઋણનું કેવું મૂલ્ય છે, ઋણનું પણ ઋણ લેવાનું છે. તો ઋણનું ઋણ શું થાય, ધન થઈ જાય. તો બળ કેવું આવશે, ધન આવશે. શૂન્ય બળ, x વધતા u અચલ રહે. મતલબ શું છે, સ્થિતિ ઉર્જા અને x વચ્ચે કોઈ સંબંધ છે નહીં. તો શું થાય, u x ઉપર આધાર ન રાખે. શું છે, u x ઉપર આધાર રાખતું નથી. તો એનું વિકલન શું થાય, આધાર ન રાખતો હોય તો વિકલન કેવું થાય, 0 થાય ને. વિકલન કેટલું થાય, 0.
વિકલન 0 તો du/dx આપણને બળ આપે, તો બળ પણ કેટલું થાય? 0 થશે. શું થાય? F બરાબર માઇનસ du/dx. આ 0 હોય તો બળ પણ 0 હોય, તો શું થાય? શૂન્ય બળ. પોઈન્ટ BCD જો આ થાય ને, આ કેવું થાય? સીધું રેખા થઈ જાય આ રીતના અહીંયા. તો અહીં ઢાળ કેટલો થાય? tan θ બરાબર 0 થાય. તો ઢાળનું મૂલ્ય શું આપે છે આપણને? du/dx આપે છે ને, તો આ 0 હોય તો બળ પણ 0 હોય. ચાલો હવે સમતોલન સ્થિતિના પ્રકારો જોઈએ. સ્ટેબલ, અનસ્ટેબલ અને ન્યુટ્રલ. જો કોઈ પણ સમતોલન સ્થિતિ, પહેલા સ્ટેબલ જોઈએ કે સંતુલન અવસ્થા એમ. તો જો દાખલા તરીકે આ એક બાઉલ આપ્યું છે, આવું છે એક બાઉલ આપ્યું છે, એમાં તમે ગમે તે દાખલો કે અહીંયા એક પદાર્થ મૂકી દીધો તો શું થશે? આમ નીચે અથડાતો છેલ્લે ક્યાં સ્થિર થશે? અહીંયા નીચેની સ્થિતિમાં સ્થિર થાય ને. શું થાય? તો આ એની કેવી થઈ ગઈ? સંતુલન સ્થિતિ કહેવાય. શું કહેવાય? સંતુલન સ્થિતિ. તો સંતુલન સ્થિતિમાં બળ કેટલું હોય? 0 હોય ને, સંતુલન થઈ ગયું એટલે બળ 0. તો બીજું વિકલન, જો મેં તમને 1D માં કીધું હતું લઘુત્તમ અને ન્યૂનતમની શરત. પ્રથમ વિકલન 0 અને બીજું વિકલન ધન હોય તો શું મળે? ન્યૂનતમ મળે. અને બીજું વિકલન ઋણ હોય તો મહત્તમ મળે. તો એ જ રીતનું આમાં પણ છે. શું છે? બીજું વિકલન ધન છે તો શું છે? સ્થિતિ ઉર્જા કેવી હશે? લઘુત્તમ આવશે. અને જો બીજું વિકલન ઋણ હોય તો ઉપરની બીજી આલેખ આકૃતિ જોઈએ. જો બીજું વિકલન કેવું આપેલું હોય? નેગેટિવ, તો મહત્તમ મળે. શું મળે? મહત્તમ મળે સ્થિતિ ઉર્જા. જો અનસ્ટેબલ નું કન્ડિશન થશે. કેના માટે થશે? અનસ્ટેબલ. જો દાખલા કે આનો જ વાઇટકો ઊંધો કરી નાખો તો અહીંયા આ પદાર્થને અહીંયા મૂકો તો આ પદાર્થ કોઈથી પાછો અહીંયા આવશે પોતાની મૂળ સ્થિતિ ઉપર? ન આવે ને. આ કોઈ સ્ટેબલ કન્ડિશન કહેવાય નહીં. ગમે એ બાજુ સરકી પડે એટલે કેવી કન્ડિશન કહેવાય? અનસ્ટેબલ કહેવાય. વ્યાખ્યાના રૂપમાં જોઈએ તો જો અહીંયા આપ્યું છે, કણને તેની સ્થિતિમાંથી ખસેડીને નવી સ્થિતિ પર મૂકતા મૂળ સ્થિતિથી દૂર જતો હોય તો એને કેવી કહેવાય? અસ્થાયી કહેવાય. અહીંયા જો નીચે બોલ પડ્યો હોય, અહીંથી ઉપાડીને આ ઉપર મૂકીએ તો છેલ્લે થોડાક સમય પછી આમ દોડતો પાછો ક્યાં આવશે? મૂળ સ્થિતિમાં આવી જાય ને, તો એને કેવી કહેવાય? સ્ટેબલ કન્ડિશન કહેવાય. કે કહેવાય? સ્ટેબલ. કે ગમે ત્યાં મૂક્યો હોય, તમે ગમે ત્યાં બહાર જતા હોય, તમારી સ્ટેબલ કન્ડિશન શું કહેવાય? તમારું ઘર કહેવાય ને. ગમે ત્યાં આખો દી આમ રખડવા જાય ને ઓલા પણ રખડવા જાય ને આમ જાય, પછી શું આવે? છેલ્લે આવે ક્યાં આવે? ઘરે આવે ને. તો એ શું થાય? તમારી સ્ટેબલ કન્ડિશન થાય. હવે ન્યુટ્રલ. સ્ટેબલ એ નહીં ને અનસ્ટેબલ એ નહીં. શું છે? એટલે સીધા પાટિયા ઉપર પડ્યું હોય, અહીંયા બોલ પડ્યો હોય, અહીંયા હકાવીને અહીંયા આગળ લઈએ તો શું થાય? નવી સ્ટેબલ કન્ડિશન મળે. આ બાજુ લઈ જાય તો પાછી નવી સ્ટેબલ કન્ડિશન મળે. તો આને શું કહેવાય? ન્યુટ્રલ કહેવાય. શું કહેવાય? ન્યુટ્રલ. તટસ્થ. એમ શું કહેવાય? તટસ્થ. કેમ કે એક જગ્યાએથી ખસેડીને બીજી જગ્યાએ લઈ જાવી તો એ નવું સંતુલન પ્રાપ્ત કરે છે. એટલે એમાં જો બીજું વિકલન કેવું હશે? 0 હશે. કેવું હશે? બીજું વિકલન 0 હશે. ઓકે, આ દાખલા ગણશું ત્યારે તમને ઓટોમેટિક ખબર પડી જશે. હાલો સ્પ્રિંગ. હાલો સ્પ્રિંગમાં કેટલું બળ લાગતું હોય બોલો? આપણે લો ઓફ મોશનમાં જોયું હતું સ્પ્રિંગના બળનું સૂત્ર. સર હા બોલ. આપણે બીજા કિસ્સામાં સ્થિતિ ઉર્જા મહત્તમ કઈ રીતે થાય? બીજા કિસ્સો છે હા જો તો એમાં સ્થિતિ ઉર્જા મહત્તમ કઈ રીતે થાય? જો તને બીજી વસ્તુ કહું, જો બે રીતે કરી. એક જો મેં તને કીધું એમ મહત્તમ ન્યૂનતમની શરત શું હોય? પહેલું વિકલન 0. શું છે? પહેલું વિકલન 0 અને દ્વિતીય વિકલન છે ને એમાં બે કન્ડિશન હોય કે 3 હોય કે. આમ તો આપણે જોવા જઈએ તો ગમે વિકલન કરે 2-3 વસ્તુ હોય છે. કાં તો ધન હોય, કાં તો ઋણ હોય, કાં તો 0 હોય. આ હોય ને. જો ધન હોય તો શું મળે? ન્યૂનતમ મળે. શું મળે? આ શરતો છે ન્યૂનતમ મહત્તમ માટેની. ઋણ હોય તો શું મળે? મહત્તમ મળે. શું મળે? મહત્તમ. અને શૂન્ય હોય તો શૂન્ય જ મળે. શું મળે? શૂન્ય થશે. એટલે શું થાય? ન્યુટ્રલ કન્ડિશન થાય. આપણે આ મોટા ભાગે આ લેવાનું હોય. આપણને પૂછે તો શું પૂછે? મહત્તમ અથવા તો ન્યૂનતમ પૂછે. જો બીજી રીતે તને કહું, જો અહીંયા તને આકૃતિ દર્શાવેલી છે, જો અહીંયા શરૂઆતમાં આ કન્ડિશનમાં છે. ઓકે, હવે આને થોડોક હલાવીને મૂકી તો ક્યાં આવશે? અહીં નીચે આવશે. આ બાજુ કંઈક ગમે બાજુ નીચે આવશે ને. તો જો એની સ્થિતિ ઉર્જા ગમે ત્યાં જશે, વધશે કે ઘટશે? બોલ. આ કન્ડિશનમાંથી ગમે બીજે જ્યાં જશે એની સ્થિતિ ઉર્જા શું થશે? વધશે. હે? ઘટે ને?
વધે ક્યાંથી? અહીંથી h ઊંચાઈ લીધી હોય આમ, તો અત્યારે કેટલી છે? mgh હોય, કેટલી હોય? h ઊંચાઈ લીધી હોય તો અત્યારે સ્થિતિ ઊર્જા કેટલી હોય? u બરાબર mgh હોય. પછી ગમે ત્યાં જશે તો h શું થશે? ઘટવાનો છે ને, h શું થાય એના માટે? ઘટે, એટલે એની સ્થિતિ ઊર્જા શું થશે? ઘટશે ને. ગમે તે કન્ડિશનમાં જશે સ્થિતિ ઊર્જા એની શું થવાની છે? ઘટવાની. એટલે આ બિંદુ ઉપર એની સ્થિતિ ઊર્જા કેવી હશે? મહત્તમ હોય ને. કેવી હોય? મહત્તમ. ખબર પડી ગઈ? મહત્તમ. હા. ઓકે, ચાલો બીજા કોઈને કઈ ડાઉટ છે આમાં? નહીં? ઓકે, ચાલો આપણે આગળ જોઈએ. સ્પ્રિંગ વાળું બોલો. સ્પ્રિંગ નું સૂત્ર શું આવે? F બરાબર માઇનસ kx. F બરાબર માઇનસ kx આવે. x શું છે? સ્પ્રિંગની લંબાઈમાં થતો ફેરફાર, આ પુનઃસ્થાપક બળ, અને k સ્પ્રિંગનો બળ અચળાંક. એ આપણે ભણી ગયા છીએ એટલે આપણે એમાં બહુ ડિટેલમાં જવું નથી. F બરાબર માઇનસ kx, k બરાબર f બાય x. પારિમાણિક સૂત્ર પૂછ્યું છે, એ વસ્તુ તમને આવડે જ છે. ઓકે, એકમ પણ શું થાય? f બાય x એટલે ન્યૂટન પ્રતિ મીટર. CGS માં લેવા જાવ તો ડાયન પ્રતિ સેન્ટીમીટર આવે. એના માટે આપણે આ વસ્તુ જોવાનું છે, સ્થિતિ ઊર્જાનું સૂત્ર જોવાનું છે. શું જોવાનું છે? સ્થિતિ ઊર્જાનું સૂત્ર જોવાનું છે. હાલો, સ્થિતિ ઊર્જાનું સૂત્ર શું થાય? કઈ રીતે આવ્યું? જો આપણે છે ને u આપણે જોયું હતું ને, du બાય dx બરાબર શું આવે? f આવે ને. તો આ ખાલી મૂલ્ય, આ નાનું મૂલ્ય છે. u બરાબર નકર શું થઈ જાય? હાફ fx થશે. શું થશે? હાફ fx. શું થાય? u બરાબર હાફ f ઇન્ટુ x. પણ આપણે યાદ કયું રાખવાનું? દાખલા મોટા ભાગે આ સૂત્ર ના હોય. હાફ kx સ્ક્વેર. કેના હોય? હાફ kx સ્ક્વેર. તમારે આ સૂત્ર યાદ રાખવાનું. સ્થિતિ ઊર્જા બરાબર હાફ kx સ્ક્વેર. હાલો, kx બરાબર શું થાય? f થાય ને. તો ગતિ ઊર્જામાં જેમ કર્યું હતું ને એમ આના સૂત્ર બનાવવાના. શું થાય? એક હાફ kx સ્ક્વેર. હાલો, kx બરાબર f લખો તો હાફ fx, અને ઉપર નીચે x વડે ગુણ નાખો તો f સ્ક્વેર બાય 2k. ખબર પડી ને? ગતિ ઊર્જાનું જેમ સૂત્ર છે એમ આના સૂત્ર પણ બની જાય. ઓકે, તો મેઇન સૂત્ર તમને આ યાદ હોવું જોઈએ, કેમ કે સ્પ્રિંગની સ્થિતિ ઊર્જાના દાખલામાં આ સૂત્ર વધારે કામનું છે. હાફ kx સ્ક્વેર. કે સ્પ્રિંગની નીટમાં દાખલો પૂછાઈ ગયો કે સ્પ્રિંગની લંબાઈમાં પહેલા 0.02 હોય, પછી 0.5 કરવામાં આવે તો સ્થિતિ ઊર્જા કેટલી થાય એમ. તો જેટલા ગણું થાય એનો u ચલે છે શું આવશે? k તો અચળ હોય તો u ચલે છે શું આવશે? x સ્ક્વેર. નીટમાં દાખલો પૂછાઈ ગયેલો છે. ઓકે, આપણે થિયરી પૂરી થાય પછી ગણીશું પાછો. આ એક શોર્ટકટ તમારે યાદ રાખવાનું છે. લટકતી ચેનને ટેબલ પર લાવવા માટે કરવું પડતું કાર્ય. જો લટકતી ચેન માટે આ બીજું સૂત્ર આવ્યું છે. લો ઓફ મોશનમાં આપણે શું જોયું હતું? ઘર્ષણ બળનું સૂત્ર જોયું હતું ને, કે કેટલી મહત્તમ લંબાઈ લટકાવી શકાય. શું સૂત્ર હતું? L ડેશ બરાબર મ્યુ L છેદમાં 1 પ્લસ મ્યુ. હવે આપણે આ લટકે છે, આપણે લટકાવવા નથી દે. શું કરે છે? અહીંથી કોઈક માણસ આવ્યો, લટકતી વાળી ગયો તો શું કરે? નીચે ન પડી જાય એટલે શું કરે? અહીંથી ઉપાડીને ટેબલ ઉપર મૂકી દે. તો શું કર્યું? મતલબ એને કંઈક કાર્ય કરવું પડતું છે ને, નીચેથી ઉપાડીને ટેબલ ઉપર મૂકવા માટે. તો એ કાર્ય કેટલું કરવું પડે એના માટેનું સૂત્ર છે. શું છે? mgl છેદમાં 2n સ્ક્વેર. એમાં n શું છે? લટકતી ચેનનું દળ n માં ભાગનું હોય. શું હોય? n માં ભાગનું. n શું લેવાનું? કે n માં ભાગનું દળ લટકતું હોય એને લેવાનું તમારે n. ઓકે, શું થાય? જો આખું દળ m હોય, આખું દળ કેટલું છે? m, અને n માં ભાગનું દળ લટકે છે. ચાલો, તો આપણને ખબર છે લટકતું હોય તો આ ઊંચાઈ હોય તો શું આવે? સ્થિતિ ઊર્જા હોય ને. કાર્ય કોના જેટલું હોય? w બરાબર u જેટલું હોય, mgh. હાલો, આનું દળ કેટલું હોય? બોલો, m બાય n. આનું દળ કેટલું છે? m બાય n. g ઊંચાઈ. તો ખાસ જોવાનું, આનું દળ આખા આ બધે દળ હોય તો આપણે મેક્સ લેવો હોય તો ક્યાં લઈએ? અહીંયા લઈએ ને. કઈ જગ્યાએ? દ્રવ્યમાન કેન્દ્ર આગળ લઈએ. અને પછીનું આપણે ચેપ્ટર ભણવાના છીએ રોટેશનલ મોશન, એમાં આવશે. ક્યાં લેવાનું? આખાનું દળ આપણે કેન્દ્રિત કરીને લેતા હોય તો કઈ જગ્યાએ લેતા હોઈએ? દ્રવ્યમાન કેન્દ્ર આગળ. અને દ્રવ્યમાન કેન્દ્ર અડધી ઊંચાઈ હોય ને. આ દાખલા કે L બાય n હોય, આ ઊંચાઈ કેટલી થાય? n માં ભાગની થાય ને. દળ n માં ભાગનું છે તો લંબાઈ કેટલી હોય? n માં ભાગની જ હોય.
તો આ લંબાઈ એનમાં ભાગની થાય તો એની કરતાં અડધું એટલે L/2n. તો આના ઉપરથી તમારે ડાયરેક્ટ સૂત્ર આવી જાય W બરાબર mgl છેદમાં 2n². તમારે લટકતી ચેનને ટેબલ ઉપર લાવવા માટે એટલું કાર્ય કરવું પડે. ઓકે, હવે એની ચેન છે. આ દાખલે આ દળ વધી ગયો તો શું થાય? નીચે આમ વધારે લટકાવેલું રાખો તો શું થાય? ધીમે ધીમે નીચે પડી જાય ને. શું થાય? ધીમે ધીમે ચેન નીચે પડે. તો સ્પ્રિંગ નીચે પડે જ્યારે ટેબલને છોડે ત્યારે એનો વેગ કેટલો હશે એના માટેનું એક શોર્ટકટ સૂત્ર છે. તો અહીં આપેલું છે, ગણતરી આપણે જોઈ લઈએ એવું લાગે તો એક વખત. શું કીધું છે? ચાલો, એટલી લટકતી હોય તો આનું દ્રવ્યમાન કેન્દ્ર ક્યાં હોય? અહીંયા હોય. તો આપણે જોયું આની સ્થિતિ ઉર્જા કેટલી છે એના ઉપર જેટલું કાર્ય કરવું પડે એટલી હોય ને. કેટલી હતી? mgl/2n². હવે અંતિમ નીચે છૂટી ગઈ તો અહીંયા આવશે, તો અહીંયા લટકશે. તો આની સ્થિતિ ઉર્જા કેટલી થશે? એટલી થશે ને. એટલે આખી લંબાઈ એની L હોય તો ઉપરની લંબાઈ કેટલી થાય? એટલી લંબાઈ L/2 થશે. કેટલી થાય? L/2. તો સ્થિતિ ઉર્જા કેટલી થાય? mgh. તો mgl/2. અને આપણને ખબર છે કાર્ય ઉર્જા પ્રમેય પરથી શું થાય કે સ્થિતિ ઉર્જામાં થતો ફેરફાર બરાબર ગતિ ઉર્જામાં થતો ફેરફાર. શું લખાય? ડેલ્ટા કે બરાબર ડેલ્ટા યુ. ચલો, શરૂઆતમાં તો કાંઈ વેગ હતો નહીં એટલે શરૂઆતનો વેગ 0, તો અંતિમ વેગ હાફ mv² લખાય. હાલો, આનો ફેરફાર mgl/2 માઇનસ mgl/2n². ચલો, આનું સાદુરૂપ આપશો તો આપણું સૂત્ર શું આવશે વેગનું? √gl1 - 1/n². પણ તમારે યાદ શું રાખવાનું? સ્થિતિ ઉર્જાનો ફેરફાર બરાબર ગતિ ઉર્જાનો ફેરફાર. ઓકે, ચાલો, હવે એ જ વસ્તુ આપણે એને શું કહેવાય? આપણે કે ડેલ્ટા કે બરાબર ડેલ્ટા યુ લખવું. આનો મતલબ શું થયો? ઉર્જાનું સંરક્ષણ થયું ને. શું થયું? એક ઉર્જાનું બીજી ઉર્જામાં રૂપાંતર થાય એનું શું કહેવાય? ઉર્જા સંરક્ષણનો નિયમ. એ તમને જેમ કીધું તેમ સંરક્ષણનો મતલબ શું થાય? એ વસ્તુ બદલાય નહીં. આપણે લો ઓફ મોશનમાં વેગમાન સંરક્ષણ જોયું હતું. એનો મતલબ શું હતો? વેગમાન અચળ. તો આમાં શું છે? યાંત્રિક ઉર્જા સંરક્ષણ. એટલે યાંત્રિક ઉર્જા કોને કહેવાય? પેલા એ જોઈ લે. યાંત્રિક ઉર્જા શું કહેવાય? કુલ ઉર્જા લખાય. શું કહેવાય? કુલ ઉર્જા. એટલે કે ગતિ ઉર્જા પ્લસ સ્થિતિ ઉર્જા. કુલ ઉર્જાનો સરવાળો હંમેશા કેવો હોય? અચળ હોય. શું હોય? અચળ. એને આપણે કહીએ ઉર્જા સંરક્ષણનો નિયમ કે ડેલ્ટા કે પ્લસ ડેલ્ટા યુ બરાબર 0. એટલે શું થાય? એક ઉર્જાનું ખાલી બીજી ઉર્જામાં રૂપાંતર થાય એમ. હાલો, ચેપ્ટરના નામનો ત્રીજો વર્ડ કાર્ય પૂરું કર્યું, ઉર્જા પૂરી કરી. હવે શું આવશે? પાવર. શું આવે? પાવર. પાવર કોને કહેવાય? એકમ સમયમાં થતું કાર્ય. આપણે કાર્ય તો કર્યું, હાલો 50 જૂલ કર્યું, 500 જૂલ કર્યું, પણ કાર્ય કામનું શું? તમે એમ કીધું કે આ માણસે 500 જૂલ કાર્ય કર્યું, આ માણસે 1000 જૂલ કાર્ય કર્યું, પણ એ કામમાં ક્યારે આવે? કે આ માણસે 500 જૂલ કાર્ય કર્યું 1 મિનિટમાં કર્યું, 1 કલાકમાં કર્યું કે 1 દિવસમાં કર્યું. એના ઉપરથી માણસની કેપેસિટી નક્કી થાય ને. એના ઉપરથી નક્કી થાય, એના પાવર ઉપરથી થાય ને. કે કાર્ય કર્યું, હાલો 1000 જૂલ કરી નાખ્યું, આપણને કેમ ખબર પડે કે 1000 જૂલ આપણી માટે સારું છે કે નબળું છે? તેને સમય સાથે રિલેટ કરવું પડે કે 1000 જૂલ કાર્ય કરવા માટે એણે કેટલો સમય લીધો. ઓકે, તો શું થાય? એકમ સમયમાં થતું કાર્ય. એના ઉપરથી નવો વર્ડ આપણે આવ્યો પાવર. પાવરનું સૂત્ર શું આવશે? W/T થાય. હાલો, W કાર્યનું સૂત્ર આપણે જોયું હતું F.D. શું લખ્યું હતું? F.D/T. હાલો, D/T અંતર ભાગ્યા સમય વેગ. તો પાવરનું બીજું સૂત્ર શું આવશે? F.V. શું થાય? F.V થશે. સદિશ સ્વરૂપમાં દર્શાવો તો તમે સદિશ સ્વરૂપમાં પણ દર્શાવી શકો F.V. ઓકે, હાલો, એનું પારિમાણિક સૂત્ર એકમ આવડશે ને? બોલો, શું થાય? બળનો એકમ ને અંતર પ્રતિ સમય મૂકી દો એટલે પાવર થઈ જશે. હાલો, એમાં જો એકમમાં કિલોવોટ, મેગાવોટ, હોર્સ પાવર. જો હોર્સ પાવર આપણા માટે એક નવી વસ્તુ થશે. શું હોય? 746 વોટ. આ તમારે યાદ રાખવાનું રહેશે. 1 હોર્સ પાવર બરાબર 746 વોટ. નીટમાં એક વખત દાખલો પૂછાઈ ગયો. તમે જો આ હોર્સ પાવર ક્યાં વપરાય? 746 વોટ. તમે જ્યારે ગામડામાં ઘણા રહેતા હોય તો કૂવો બાંધેલો હોય ને,
કૂવામાંથી શું કાઢતા હોય? પાણી કાઢે. શું કાઢે? કૂવામાંથી પાણી કાઢે ને. તો પાણી કાઢવા માટે શું લગાડવું પડે? ત્યાં મોટર લગાવવી પડે ને. એ મોટર છે ને હોર્સ પાવરમાં હોય. કેમાં હોય? હોર્સ પાવરમાં હોય. પછી આપણે કારના એન્જિન હોય ને એને પણ આપણે હોર્સ પાવરમાં દર્શાવીએ. એના વડે દર્શાવીએ? પાવર એનો હોર્સ પાવરમાં દર્શાવીએ. એટલે એક પ્રેક્ટિકલ એકમ છે. ઓકે, ચાલ હલો. 1 કિલો વોટ અવર, તો કિલો બરાબર શું થાય? 10 ની 3 ઘાત. અવર બરાબર 60 સેકન્ડ ગુણ્યા 60 મિનિટ એટલે 1 કલાક થઈ ગયું. તો શું થાય? 3.6 ગુણ્યા 10 ની 6 ઘાત જૂલ થાય. કિલો વોટ અવર કઈ જગ્યાએ મેં તમને કીધું કામમાં આવે? ઘરે લાઇટ બિલ આવે ને, લાઇટ બિલમાં શું લખેલું હોય? યુનિટ લખેલા હોય ને. કેમાં લખેલા હોય? કિલો વોટ અવરમાં લખેલા હોય. કાર્ય વિરુદ્ધ સમયનો ગ્રાફનો ઢાળ તત્કાલીન પાવર આપે. એ તો આપણને ખબર છે ને. tan થીટા, તો tan થીટા શું આપે? સામેની બાજુ છેદમાં પાસેની બાજુ એટલે ટાઈમ. તો w/t શું થાય? પાવર થાય. તો શું થાય? w વિરુદ્ધ t નો ગ્રાફ હોય એનો ઢાળ શું આપે? પાવર આપે. એનું ક્ષેત્રફળ શું કીધું છે? દાખલા p વિરુદ્ધ t નો ગ્રાફ આપ્યો. શું આપ્યો? p વિરુદ્ધ t નો ગ્રાફ. તેનું ક્ષેત્રફળ શું થાય? આનો ક્ષેત્રફળ શું મળશે? ગુણાકાર લઈએ ને. ક્ષેત્રફળ શું કરીએ? સંકલન p dt કરીએ. શું કરીએ? સંકલન p dt. તો શું થશે? કાર્ય થાય. શું થાય? કાર્ય. જો પાવર વિરુદ્ધ સમયનો ગ્રાફ આપ્યો હોય ને તેનું તમે ક્ષેત્રફળ લો તો શું આવશે? કાર્ય મળે. શું મળે? કાર્ય મળશે. ચાલો, અહીંયા સુધી કોઈને કઈ ડાઉટ છે? કોઈને કઈ ડાઉટ હોય તો મને અત્યારે કહો. છે કોઈને કઈ ડાઉટ? નહીં? ઓકે, ચાલો આગળ જઈએ. જો આપણે આમાં મેં તમને કીધું ને મેન જે સૂત્ર આવે છે તમારે ખાસ આ ચેપ્ટરમાં સૂત્ર જ ધ્યાન રાખવાના છે. સૂત્ર સિવાયનું એક જ વસ્તુ આમાં અલગથી આવે. કઈ વસ્તુ આવે? અથડામણ વાળી. એ થોડીક અલગ વસ્તુ છે. બાકી તમને ગતિ ઉર્જાનું સૂત્ર આવડે છે, સ્થિતિ ઉર્જાનું સૂત્ર આવડે છે, પાવર સૂત્ર આવડે છે, કાર્યનું સૂત્ર આવડે છે. આ બધા સૂત્ર તમને આવડે જ છે. ખાલી તમારે એનું શું કરવાનું છે? ઉપયોગ જોવાનો છે કે કઈ જગ્યાએ કઈ સૂત્ર કઈ રીતે ઉપયોગમાં લેવું. ફિઝિક્સમાં મેઇન વસ્તુ એ જ છે. તમને સૂત્ર આવડતા હોય તો તમારે ખાલી જોવાનું કે કયું સૂત્ર ક્યારે વાપરવું. એટલું તમને આવડી જાય એટલે તમને ફિઝિક્સ આવડી જવાનું છે. ઓકે, હાલો હવે આપણે જોઈએ અથડામણ. ચોથો ભાગ. પહેલા કાર્ય જોયું, પછી ઉર્જા જોઈ, પછી પાવર જોયું, અને આ ચેપ્ટરનો ચોથો ભાગ છે આપણે અથડામણ. શું હોય? બે પદાર્થ આવતા હોય, આમ હામાં અથડાય. શું થાય? અથડાય. તો વેગ કઈ રીતે ગતિ કરશે? એક દિશામાં જતો હોય અથડાય તો કઈ રીતે ગતિ કરશે? આમ સીધા અથડાય, સીધા જશે, કે આમ ક્રોસમાં અથડાય, 2D માં જશે. એ બધી વસ્તુ ક્યાં આવશે? આપણે અથડામણમાં આવશે. આપણે 2D મોટા ભાગે પૂછાતું નથી. આપણે શું હોય? મોટા ભાગે 1D અથડામણ આવે. શું આવે? પૂછે તો પણ કયું પૂછે? 1D અથડામણ પૂછે છે. હાલ, જો અહીં કીધું છે જો બે પદાર્થ એક દિશામાં ગતિ કરે છે, m1 અને m2 દળના. આનો વેગ છે u1, આનો વેગ છે u2. બંને ગતિ કરે છે. આમાં એવું કીધું છે કે u1 ગ્રેટર ધેન u2. શું છે? u1 વેગ u2 કરતા વધારે છે તો જ આની યાર અથડાય ને. u2 વેગ મોટો હોય તો કોઈ દી અથડાવાનું છે? આગળ વાળો જલ્દી જતો હોય, વાંહે વાળો ધીમો હાલતો હોય તો કોઈ દી ભટકાય? ન ભટકાય ને. તો શું છે? u1 મોટો હશે તો જ ભટકાવાની શક્યતા રહેશે. એટલે u1 મોટો છે. હાલો બે ભટકાણા. ભટકાણા પછી શું થાય? વેગ બદલાઈ જાય. શું થાય? તમે કોકની હારે ભટકાતા હોય એટલે ગાડી કોકની હારે ભટકાય તો શું થાય? વેગ બેને બદલાઈ જાય ને. તો શું છે? પહેલાનો વેગ v1 થઈ ગયો, બીજાનો વેગ v2 થઈ ગયો. તો આની ઉપરથી તમારે સૂત્ર આ યાદ રાખવાનું છે. ગમે તે એક સૂત્ર યાદ રાખવાનું. શું યાદ રાખવાનું? એક સૂત્ર યાદ રાખવાનું. કાં m1 v1 નું યાદ રાખો, કાં તો v2 નું યાદ રાખો. એક સૂત્ર યાદ રાખવાનું. આપણે v1 નું યાદ રાખશું. શું છે? m1 માઇનસ em2 છેદમાં m1 પ્લસ m2 ઇન્ટુ u1 પ્લસ 1 પ્લસ em2 છેદમાં m1 પ્લસ m2 ઇન્ટુ u2. આવું છે વેગમાન સંરક્ષણના નિયમો ઉપરથી બધું તારવેલું છે. આમાં ઈ વસ્તુ શું છે? ઈ આપણે આમાં મેઇન નવી વસ્તુ આવી. શું કહેવાય? રેસ્ટિટ્યુશન ગુણાંક કહેવાય. શું કહેવાય? રેસ્ટિટ્યુશન ગુણાંક. એનું સૂત્ર શું થાય? કે અથડામણ પછીના સાપેક્ષ વેગ છેદમાં અથડામણ પહેલાનો સાપેક્ષ વેગ. શું આવે? ઉપર આવશે અથડામણ પછીનો સાપેક્ષ વેગ, નીચે આવશે અથડામણ
પહેલાનો સાપેક્ષ છે એટલે અહીંયા આવશે v2 માઇનસ v1 છેદમાં u1 માઇનસ u2. આ ખાસ જોજો. હવે અથડામણ પછી શું થાય? બીજા દડાનો વેગ વધારે હોય કે પહેલાનો વધારે હોય? આ બીજો છે, આ પહેલો છે, આ અથડાણો હોય તો શું થાય? આનો વેગ વધવાનો છે ને, આનો વેગ વધે તો આનો વેગ વધારે છે એટલે અહીં શું આવશે ઉપર v2 માઇનસ v1. અને શરૂઆતમાં શું હોય? પાછળનાનો વેગ વધારે છે તો જ આની અથડાવા આવશે ને. આનો વેગ જ ઓછો છે તો આની અથડાવાનો નથી, મતલબ પાછળનાનો વેગ વધારે છે તો અહીંયા શું આવશે u1 માઇનસ u2. ઓકે, ખબર પડી ગઈ? હવે એક પારિમાણિક અથડામણ એટલે શું થાય? સીધી રેખામાં અથડામણ, જે આપણે અહીં આકૃતિમાં દર્શાવેલી છે. શું છે? પદાર્થ અથડામણ પહેલા અને અથડામણ પછી એક જ રેખા પર ગતિ કરતા હોય તો શું કહેવાય? એક પારિમાણિક. આપણે હમણાં ઉપર ઉદાહરણ જોયું, કેનું હતું? એક પારિમાણિક હતું. એમાં ઇમ્પેક્ટ પેરામીટર b બરાબર 0 હોય. તમારે અત્યારે કંઈ કામનું છે નહીં. ઓકે, હવે અથડામણ બે ટાઈપની થાય, સંપૂર્ણ સ્થિતિસ્થાપક અને સંપૂર્ણ અસ્થિતિસ્થાપક. ઓકે, બંને આપણે આવશે. જો સંપૂર્ણ સ્થિતિસ્થાપક હોય ને તો E નું મૂલ્ય 1 લેવાનું. કેટલું લેવાનું? 1. સંપૂર્ણ સ્થિતિસ્થાપક સંઘાતમાં ગતિ ઉર્જા, વેગમાન અને કુલ ઉર્જા બધાયનું સંરક્ષણ થાય. શું છે? સંપૂર્ણ સ્થિતિસ્થાપક હોય તો તમારે બે નિયમ તમે લગાવી શકો. આપણે કયા બે નિયમ લગાડીએ? એક વેગમાન સંરક્ષણ, બીજો ઉર્જા સંરક્ષણ. બંને નિયમ તમે લગાવી શકો. ક્યારે? સંઘાત સ્થિતિસ્થાપક હોય ત્યારે. ઓકે, એના માટે E નું મૂલ્ય કેટલું થશે? 1 આવે. કેટલું આવે? E નું મૂલ્ય 1 આવે. પણ જો સંઘાત અસ્થિતિસ્થાપક હોય તો શું થશે? વેગમાન અને કુલ ઉર્જાનું સંરક્ષણ થાય, ગતિ ઉર્જાનું સંરક્ષણ થાય નહીં. જો આ નીચે આપ્યું, ગતિ ઉર્જાનું સંરક્ષણ થતું નથી, ખાલી વેગમાન અને કુલ ઉર્જા. આ તો બધી જગ્યાએ આપણે લગાડી શકવાના છીએ ને. શું છે? વેગમાન અને કુલ ઉર્જાનું સંરક્ષણ. તેના માટે રેસ્ટિટ્યુશન ગુણાંક કેટલો આવશે? 0. જ્યાં 1988માં કે 89માં પૂછાઈ ગયું કે સ્થિતિસ્થાપક સંઘાત હોય સંપૂર્ણ તો E નું મૂલ્ય કેટલું હોય? તો શું જવાબ આવે? E બરાબર 1 આવે. ઓકે, હવે આપણે જોઈએ કે સંપૂર્ણ સ્થિતિસ્થાપક સંઘાત કઈ રીતે થાય. હાલો, આ બે બ્લોક આપેલા છે. શું છે? આ બે દળ છે. હાલો, જેમ મેં તમને કીધું એમ કે u1 ગ્રેટર દેન u2 હશે તો બંને દડા અથડાશે. હાલો, આની યાર અથડાણું તો શું થશે? હવે વેગની અદલા બદલી થઈ જાય. શું થાય? E બરાબર 1 લ્યો તો અહીંયા સૂત્ર બની ગયા, E બરાબર 1 મૂકીને કર્યા. તો ખાસ કિસ્સા આપણે જો આપણે મોટાભાગે દાખલા ખાસ કિસ્સાના જ હોય છે. શું હોય? બંને દળ હરખા આપ્યા હોય ને, હામાં અથડાય તો શું થાય? આનો વેગ આને મળી જાય, આનો વેગ આને મળી જાય. નીટમાં 2 વખત દાખલા પૂછાઈ ગયા. કેટલી વખત? 2 વખત. કે એકનો વેગ 3 આપ્યો હતો, એકનો 5 આપ્યો હતો. બે હામાં અથડાણા તો આમ અથડાય તો પછી શું થાય? આમ થઈને આમ જાય તો શું થાય? આ પદાર્થનો વેગ આને મળી જશે, આ પદાર્થનો વેગ આને મળી જાય. ક્યારે? આ વસ્તુ ખાસ જોવાની. પછી બંનેના દળ સમાન હોય ત્યારે. ક્યારે મળી જાય? બંનેના દળ સમાન હોય ત્યારે સૂત્ર ઉપરથી શું થઈ જાય? જો v1 બરાબર u2 થઈ જશે અને v2 બરાબર u1. આનો મતલબ શું થયો? વેગની શું થઈ ગઈ? અદલા બદલી થઈ ગઈ. શું થઈ ગઈ? ક્યારે? ખાસ ધ્યાન રાખવાનું, m1 બરાબર m2. નીટમાં 2 વખત પૂછાઈ ગયેલું છે. શું કીધું હોય? બે કન્ડિશન. સંપૂર્ણ સ્થિતિસ્થાપક આપ્યો, બીજું શું છે? બંનેના દળ સમાન છે, વિરુદ્ધ દિશામાં ગતિ કરીને અથડાય તો એકબીજાના વેગની અદલા બદલી થઈ જાય. ઓકે, આપણે આ રીતના દાખલા વધારે પૂછાય છે. હાલ, સ્થિતિસ્થાપક સંઘાતમાં ગતિ ઉર્જામાં થતો ઘટાડો. શું કહો છે આપણે? ગતિ ઉર્જામાં કેટલો ફેરફાર થાય? હાલો, તો આપણને ખબર છે શરૂઆતની ગતિ ઉર્જા બંનેની હોય. શું હોય? હાફ m u1 સ્ક્વેર. બીજાની અંતિમ હાફ m1 v1 સ્ક્વેર. આવું થાય તો ડેલ્ટા કે શું થાય? હાફ m1 u1 સ્ક્વેર માઇનસ v1 સ્ક્વેર. એ તો આપણને ખબર જ છે. આપણે મેઇન શું જોવાનું છે? ડેલ્ટા k બાય k જોવાનું છે. શું જોવાનું છે? ડેલ્ટા k બાય k. કે m1 પદાર્થની ગતિ ઉર્જાનો ફેરફાર આપણે શું કરીએ? કહે ને કે 50% ઘટી, 20% ઘટી કે 40% ઘટી. તો આપણે શું લખીએ? મોટા ભાગે પ્રતિશત ત્રુટિમાં દર્શાવતા હોઈએ. શું થાય? હાફ m u1 સ્ક્વેર માઇનસ v1 સ્ક્વેર છેદમાં હાફ m1 u1 સ્ક્વેર. તો શું થશે? અહીંયા 1 માઇનસ v1 સ્ક્વેર બાય u1 સ્ક્વેર આવશે. શું હશે? છેદ અલગ અલગ કરી નાખે તો 1 માઇનસ v1 સ્ક્વેર બાય u1 સ્ક્વેર આવશે.
પછી આપણે ઉપર સંઘાતનું જે સૂત્ર હતું કે m1 માઇનસ m2 છેદમાં m1 પ્લસ m2 ઇન્ટુ u1 પ્લસ 2m2 u2 છેદમાં m1 પ્લસ m2, આ સૂત્રને આમ આપણે કન્ડિશનમાં મૂકશું તો અંતિમ વેગ દાખલા કે જો 0 થતો હોય u2 એટલે શું કીધું છે આ રીતનું છે. આ પહેલો પદાર્થ m1 છે, આ u1 વેગથી જાય છે, આ બીજો પદાર્થ શું કર્યો છે સ્થિર આપ્યો છે, શું છે સ્થિર પદાર્થ હારે અથડામણ કરી છે. તો આનો વેગ કેટલો છે u2 બરાબર 0 હશે. તો અહીં u2 બરાબર 0 લખીએ તો આ પદ નીકળી જાય. જો અહીંયા u2 છે એટલે આ પદ કેવું થઈ જાય કેન્સલ થઈ જાય. શું વધે હવે ખાલી v1 બરાબર m1 માઇનસ m2 છેદમાં m1 પ્લસ m2 ઇન્ટુ u1. ખાસ કિસ્સા જ્યાં હોય ને ત્યાં તમારે ખાસ બધી કન્ડિશન યાદ રાખવાની કે કઈ કઈ કન્ડિશન પ્રમાણે હોય તો આ સૂત્ર તમે મૂકી શકો. આમાં કઈ કઈ કન્ડિશન છે? પહેલી, સંપૂર્ણ સ્થિતિસ્થાપક સંઘાત થવો જોઈએ. બીજી કન્ડિશન, બીજો પદાર્થ સ્થિર આપેલો છે અને પહેલો પદાર્થ u1 વ્યક્તિ એની સાથે અથડાય છે. તો તમારે ડાયરેક્ટ અહીં સૂત્ર આવશે ડેલ્ટા k બાય k 1 માઇનસ m1 માઇનસ m2 છેદમાં m1 પ્લસ m2 હોલ સ્ક્વેર. ઓકે, હવે પદાર્થ પાસે બાકી રહેલી ઉર્જા તો શું થાય? એકમાંથી બાદ કરી નાખવાની ને. શું કરી નાખવાની? એમ કીધું કે 50% 40% વપરાઈ ગઈ તો બાકી કેટલી રહી હોય? 60% રહી હોય ને. કેટલી રહી હોય? 60%. તો મૂલ્યમાં આપ્યું તો એકમાંથી બાદ કરી નાખવાની, ટકાવારીમાં આપ્યું હોય તો 100 માંથી બાદ કરવાની. તો આને એકમાંથી બાદ કરો તો એક એક ઉડી જાય. તો શું છે ડાયરેક્ટ m1 માઇનસ m2 છેદમાં m1 પ્લસ m2. ખાલી બેયના દળ ખબર હોય તો તમારો ડાયરેક્ટ જવાબ આવી જાય. આ શું છે? બાકી રહેલી ઉર્જા છે. શું છે કે તમારે આ સૂત્ર યાદ રાખવાનું. કયું યાદ રાખવાનું? આ કેટલી ઉર્જા બાકી રહે. બાકી રહે એ ખબર પડી જાય તો વપરાણેલી મળી જાય ને. એમ કીધું કે 30% બાકી રહે તો કેટલી વપરાણી હોય? 70% વપરાણી હોય. તો તમારે આ સૂત્ર યાદ રાખવાનું, પણ ખાસ કન્ડિશન સાથે. ચાલો, આ સંઘાતમાં અહીંયા લગી પહેલા સ્થિતિસ્થાપક સંઘાતમાં કોઈને કઈ ડાઉટ હોય તો અત્યારે પહેલા પૂછી લો. છે કોઈને કઈ ડાઉટ સ્થિતિસ્થાપક સંઘાતમાં? નહીં? હા બોલ. ઓકે, હાલ, કોઈને ડાઉટ નથી. તો હવે અસ્થિતિસ્થાપક સંઘાત. હાલો, મેં હમણાં કીધું અસ્થિતિસ્થાપક માટે રેસ્ટોરેશન ગુણાંક E બરાબર 0. શું હોય? E બરાબર 0. તો અસ્થિતિસ્થાપક સંઘાત તમારે આ રીતે યાદ રાખવાનું કે પહેલો દડો જાય છે, બીજો અથડાય, પછી શું છે બે ભેગા થઈને ગતિ કરે. શું કરે? અથડાય ને તો એની યાર બે ભેગા થઈ જાય. શું થાય? બે ભેગા થઈ જાય એની યારે ગતિ કરે. તો એ શું યાદ રાખવાનું તમારે? અસ્થિતિસ્થાપક. એટલે આ બે અથડાના હોય ને પછી બે શું થાય? ભેગા થઈને ગતિ કરે. એવું ઘણી વખત થાય ને. ગાડી આમ આગળ તમે મૂવીમાં બધા જોયું હોય છે, ગાડી જતી હોય વાંથી ફોર વ્હીલ વાળો આમ ધક્કો મારે તો શું થાય? ફોર વ્હીલની ગાડી આમ ભેગી ભેગી આગળ હાલે. તો એ કેનું ઉદાહરણ થશે? અસ્થિતિસ્થાપક સંઘાતનું થશે. કેનું થશે? અસ્થિતિસ્થાપક સંઘાત. તેના માટે E બરાબર 0. ચલો, ઉપર આપણને જે સૂત્ર કીધું હતું મેં તમને, શું કીધું હતું? અસ્થિતિસ્થાપકમાં શું થાય? સ્થિતિસ્થાપક હોય તો વેગમાન સંરક્ષણ, ગતિ ઉર્જા સંરક્ષણ અને કુલ ઉર્જા સંરક્ષણ ત્રણેય આવે. પણ અસ્થિતિસ્થાપક હોય તો શું આવે? વેગમાન સંરક્ષણ લેવાનું આવે. ચલો, વેગમાન સંરક્ષણ મૂકો તો શું લખાય? વેગમાન સંરક્ષણ શરૂઆતનું બરાબર અંતિમ. આવું લખાય ને? શું લખાય? ફરીથી આપણે લખી દઈએ pi બરાબર pf. હાલો, શરૂઆતમાં જો અહીંયા એકનો વેગ u1 છે, એકનો વેગ u2 છે. આપણને ખબર છે u1 ગ્રેટર ધેન u2 હોય તો સંઘાત થશે. તો શું લખાય? m1 u1 આનું વેગમાન m2 u2. પછી જો બે ભેગા ગતિ કરે છે તો કુલ દળ લેવું પડે. હવે શું થાય? આખો એક પદાર્થ થઈ ગયો ને. શું થઈ ગયો? આખો એક પદાર્થ થઈ ગયો. આનું દળ કેટલું થઈ જાય? m1 પ્લસ m2. એનો વેગ દાખલા કે v હોય તો લખાય m1 પ્લસ m2 ઇન્ટુ v. તમારે ગમે ત્યારે અસ્થિતિસ્થાપક સંઘાતનો દાખલો આવે તો તમારે ડાયરેક્ટ શું લગાડવાનું? વેગમાન સંરક્ષણ લગાડવાનું. શું લગાડવાનું? વેગમાન સંરક્ષણ. કાલ આપણે દાખલા ગણશું ને તો તમને થોડીક વધારે ખબર પડશે. હવે આપણે સ્થિતિસ્થાપકમાં જોયું તો એમ ગતિ ઉર્જાનો ઘટાડો. શું થાય? ગતિ ઉર્જાનો ઘટાડો એટલે કે ડેલ્ટા કે. શું થાય? ઘટાડો એટલે નેહા રામાણી. બોલ બેન. હેલો, રેઝ હેન્ડ કર્યો તો. ચાલ, આપણે કન્ટિન્યુ રાખીએ. શું કીધું તું? ગમે ત્યારે તમને અસ્થિતિસ્થાપક સંઘાત આવે તમારે બે વસ્તુ યાદ રાખવાની. શું યાદ રાખવાનું? કે શરૂઆતમાં બે ગતિ કરતા હોય,
બે ભેગા થઈને પછી અંતિમમાં ગતિ કરશે અને એના માટે તમારે વેગમાન સંરક્ષણનો નિયમ લગાડવાનો રહેશે અને એના ઉપરથી તમારે એનો કોમ્બિનેશનનો વેગ મળી જશે. તો ગતિ ઉર્જાનો ઘટાડો શું થાય? શરૂઆતમાં કેટલી હતી, અંતિમ કેટલી થઈ? બેની બાદબાકી કરો તો ઘટાડો મળી જાય. શરૂઆતમાં શું હતી? હાફ m1u1 આની પણ હશે, આની હાફ m2u2 હશે, માઇનસ અંતિમમાં બે ભેગા હાફ m1 પ્લસ m2 v2 એટલે v કોમ્બિનેશન. તો એ સૂત્ર મૂકશો તો અહીં સૂત્ર આ રીતનું આવશે. પણ તમારે મેં તમને કીધું એમ શું યાદ રાખવાનું? તમારે શરૂઆતની બધી કિંમતો જો આપણને આપેલી જશે તો શરૂઆતની ઉર્જા ગોતી લેવાની, ગતિ ઉર્જા અંતિમ ગોતી લેવાની, બેની બાદબાકી કરી નાખવાની. તમારે એક્સ્ટ્રા કોઈ સૂત્ર યાદ રાખવાની જરૂર પડશે નહીં. આ ક્યારે કર્યું આપણે? એક જ દિશામાં ગતિ કરતા હોય ત્યારે. હવે દાખલો કે વિરુદ્ધ દિશામાં ગતિ કરતા હોય તો શું લેવાનું? બસ દિશા લેવાની. શું છે? વેગમાન કેવી રાશિ છે? સદિશ રાશિ છે. તો સદિશ રાશિ હોય તો તમારે દિશા લેવી પડે. દાખલા કે આ u1 વેગ તમે જો ધન લીધો હોય તો આ વેગ કેવો લેવાનો? ઋણ લેવો પડે ને. કેવો લેવાનો? ઋણ લેવાનો. કાંઈ m1 u1 m2 પણ બીજાનો વેગ કેવો લેવાનો? વિરુદ્ધ દિશામાં છે એટલે u2, કેમ કે વેગ સદિશ રાશિ છે એટલે દિશા લેવી પડે. પછી m1 પ્લસ m2 ઇન્ટુ v કોમ્બિનેશન. v કોમ્બિનેશન ગોતશો. જો ધન આવશે તો શું થશે? આ દિશામાં ગતિ કરતો હશે અને ઋણ આવશે તો આ દિશામાં ગતિ કરતો હશે. એ તો તમને જે મૂલ્ય આવશે એના ઉપર ઓટોમેટિક ખબર પડી જશે. જો નીચે આપેલું જ છે, જો m1 u1 મોટું હોય m2 u2 કરતા તો v કોમ્બિનેશન કેવો આવે? ધન આવે ને. ધન પદ ઋણ કરતા મોટું છે તો ફાઇનલ જવાબ કેવો આવશે? ધન આવશે. અને ધન કરતા ઋણ પદ મોટું હોય તો ઋણ જવાબ આવે. કેવો આવે? ઋણ આવે. હવે બંને જો એક સરખા હોય તો 0 થઈ જાય ને. શું થાય? અથડાઈને આમ ઊભા રહી જવાના છે. ક્યારે? બંનેનું વેગમાન સમાન હશે ત્યારે. હવે ગતિ ઉર્જાનો ઘટાડો હમણાં મેં તમને કીધું એ જ રીતનું એનું જ સૂત્ર ફરીથી આવ્યું છે. હાફ ડેલ્ટા k બરાબર m1 m2 છેદમાં m1 પ્લસ m2 u1 માઇનસ u2 નો સ્ક્વેર. અસ્થિતિસ્થાપક સંઘાત પછી વેગનો ગુણોત્તર. ઓકે, આ તમારે શોર્ટકટ સૂત્ર છે, યાદ રાખવાનું છે. તમને એમ કીધું કે હવે તમારે અસ્થિતિસ્થાપક આપ્યો છે પણ એમ નથી કીધું કે સંપૂર્ણ અસ્થિતિસ્થાપક. સંપૂર્ણ હોય તો શું લેવાનું? 0. પણ સંપૂર્ણ ન હોય તો અમુક મૂલ્ય કંઈક હશે ને. દાખલા એ બરાબર મોટા ભાગે આપણે 0.5 આપે. કેટલું આપે? 0.5 આપે. અથવા તમને 0.23 જે રકમ આપ્યો એ લેવાનું. તો એના માટે સૂત્ર આવશે v1 બાય v2 બરાબર 1 માઇનસ e જેમાં 1 પ્લસ e. શું આવશે? 1 માઇનસ e બરાબર 1 પ્લસ e. ક્યારે? બીજો પદાર્થ સ્થિર છે, પહેલો પદાર્થ u વેગથી ગતિ કરે તો અથડાય. અથડામણ પછી શું કરે? પહેલાનો વેગ v1 થઈ જાય, બીજાનો વેગ v2 થઈ જાય. આ કન્ડિશન હોય ત્યારે શું લખાય? v1 બાય v2 બરાબર 1 પ્લસ e. એની ઉપરથી આવ્યું, આના ઉપરથી જ આવ્યું છે. e બરાબર શું આવ્યું હતું આપણે? v2 માઇનસ v1 છેદમાં u1 માઇનસ u2. આ સૂત્ર અને વેગમાન સંરક્ષણ લગાડીએ તેના ઉપરથી તમને આ જવાબ આવી જશે. બીજી કન્ડિશન આમાં શું આપેલી છે? એક તો આ અને બીજી કન્ડિશન બંનેના દળ સમાન છે. તો આ સૂત્ર અને m1 બરાબર m2 બરાબર m, આ બે કન્ડિશન લગાડશો એટલે તમારે આ સૂત્ર આવી જશે. શું? v1 બાય v2 બરાબર 1 માઇનસ e છેદમાં 1 પ્લસ e. આ ડાયરેક્ટ શોર્ટકટ ઉપરથી દાખલા ગણવાના આવે છે. હવે આમાં ઘટાડો શું થાય? અંતિમ માઇનસ પ્રારંભિક. ઓકે, મેં તમને કીધું એમ મૂલ્ય આપેલા હોય ગોતી જ લેવાની ડાયરેક્ટ. અંતિમ એટલી છે, પ્રારંભમાં એટલી હતી, બેની બાદબાકી કરી નાખો એટલે ઘટાડો મળી જાય. ખોટે ખોટા તમારે વધારે સૂત્ર યાદ રાખવાની ટ્રાય નહીં કરવાની. જેટલા જરૂર કે હું તમને જેટલા કહેતા જાઉં કે આ સૂત્ર તમારે યાદ રાખવાનું એટલે એ સૂત્ર તમારે યાદ રાખવાનું. ઓકે, હાલો, સંપૂર્ણ સ્થિતિસ્થાપક હોય તો e બરાબર 1 કરી નાખતા ડેલ્ટા k બરાબર કેવું થઈ જશે? 0 થઈ જશે. હવે બીજા 2-3 શોર્ટકટ. જો ધાબા ઉપર તમે હોય, ધાબા ઉપરથી દડો મૂકો, જમીન ઉપર આવે, પાછો ઉલ્લે, પાછો હેઠો આવે, પાછો ઉલ્લે, પાછો હેઠો આવે, પાછો ઉલ્લે, પાછો હેઠો આવે. તો આ રીતનું થાય ને. ધાબા ઉપરથી ફેંકાય તો જો અહીંથી નીચે જમીન ઉપર આવ્યો, અહીંથી ઉલ્લ્યો, થોડીક ઊંચાઈ ગયો, પાછો હેઠે આવ્યો, પાછો થોડીક ઊંચાઈ ગયો, હેઠે આવ્યો. ધીમે ધીમે કરતો આમ આમ થાય ને, આમ આમ કરતો આમ છેલ્લે
ઊભો રહી જાય. તો તમને એમ કીધું કે 5 કે 10 મીટર ઉપરથી ફેંકો છે તો 5મી વખત અથડાઈને એની ઊંચાઈ કેટલી થશે? તો એના માટેનું આ સૂત્ર છે. શું છે? nમી વખત અથડાઈને ઊંચાઈ કેટલી પ્રાપ્ત કરે? hn બરાબર e પાવર 2n ઇન્ટુ h નોટ. ઓકે, અને વેગ કેટલો થાય? vn બરાબર e પાવર n ઇન્ટુ v નોટ. આ બે સૂત્ર તમારે યાદ રાખવાના છે. નીટમાં એક વખત દાખલો પૂછાઈ ગયો હતો. શું હતો? કે પદાર્થ 5 મીટરથી નીચે પડે છે અને નીચે અથડાઈને ફરીથી 1.8 મીટર લગી ઉછળે છે, તો બંનેના વેગનો ગુણોત્તર તમને ગોતવાનો કીધો હતો. શું હતો? વેગનો ગુણોત્તર. એના ઉપર એવો કંઈક દાખલો હતો. તો ચલો, દડો સ્થિર થાય ત્યાં સુધીમાં કાપેલો કુલ અંતર, એટલે કે આ દડો દાખલા કે અહીંયા સ્થિર થઈ ગયો તો આણે કેટલું અંતર કાપ્યું હશે એનું સૂત્ર છે h બરાબર h0 1 પ્લસ e સ્ક્વેર છેદમાં 1 માઇનસ e સ્ક્વેર. આપણે હજી સુધી કોઈ નીટમાં પૂછાણું નથી, પણ આ બે સૂત્ર તમારે ખાસ યાદ રાખવાના. હું hn બરાબર e પાવર 2n ઇન્ટુ h નોટ અને vn બરાબર e પાવર n ઇન્ટુ v નોટ. એનામાંથી h નું સૂત્ર બીજું છે. એના માટે છે કુલ અંતર કેટલું કાપે કે ઉપરથી ફેંકો તો નીચે આમ કેટલું અંતર આગળ જશે. હવે દડાને સ્થિર થતા લાગતો કુલ સમય શું થાય? t બરાબર 1 પ્લસ e છેદમાં 1 માઇનસ e અંડર રૂટ ઓફ 2h નોટ બાય g આવશે. ઓકે, આ બધા કેવા છે? શોર્ટકટ સૂત્ર છે, તારવેલા છે. આપણે ડાયરેક્ટ શોર્ટકટ જ યાદ રાખવાના રહેશે. ચાલો, હવે આજના લેક્ચરમાં કોઈને કંઈ ડાઉટ રહી ગયો હોય તો મને કહો. છે કોઈને કંઈ ડાઉટ? બોલો. આજની થિયરી ભણાવી એમાં કોઈને કંઈ ડાઉટ છે? આપણે થિયરી થોડીક ફાસ્ટ ભણાવીએ છીએ કેમ કે તમે કીધું એમ તમારે દાખલા વધારે ગણવા છે. થિયરીનો સમય થોડોક ઓછો લાગશે તો દાખલા તમારે વધારે ગણાશે. ઓકે, ચાલો. આજે કોઈને કંઈ ખબર ન પડી હોય કે કોઈ થિયરી રિપીટ કરવી હોય તો મને અત્યારે કહી દો, તો આપણે અત્યારે ફરીથી એક વખત જોઈ લઈએ. છે કોઈને એવું કંઈ? ચાલો, જો હું તમને અહીંયા કહી દઉં એક વસ્તુ, ફરીથી આપણે રિપીટ કરી લઈએ શું શું ભણ્યા છીએ. પહેલા શું ભણ્યા હતા આપણે? કાર્ય સૂત્ર f ડોટ ડી એફ ડી કોસ થીટા. ઓકે, એના પછી ચલિત કાર્ય હોય તો સંકલન કરવાનું, સંકલન f ડોટ dx. પછી આપણે સંરક્ષી અસંરક્ષી બળ ક્ષેત્ર જોયું હતું. પછી કાર્ય, પછી ઉર્જા. ઉર્જામાં આપણે બે ઉર્જા જોઈ હતી, ગતિ ઉર્જા, સ્થિતિ ઉર્જા. ગતિ ઉર્જા હાફ mv સ્ક્વેર, સ્થિતિ ઉર્જા mgh. એના અલગ અલગ સ્વરૂપ જોયા હતા. એની પછી આપણે કન્ડિશન જોઈ હતી, સ્ટેબલ, અનસ્ટેબલ અને ન્યુટ્રલ. એની પછી આપણે સ્પ્રિંગ જોઈ હતી. સ્પ્રિંગમાં બે સૂત્ર યાદ રાખવાના. કયા? f બરાબર માઇનસ kx. બીજું સ્પ્રિંગની સ્થિતિ ઉર્જા હાફ kx પર. સ્પ્રિંગ ઉપરથી આ બે જ દાખલા પૂછાય છે. ઓકે, પછી ચેન લટકતી હોય તો એને ટેબલ ઉપર લાવવી હોય તો કેટલું કાર્ય કરવું પડે એના માટેનું શોર્ટકટ સૂત્ર mgl બાય 2n સ્ક્વેર. હવે ચેન જ્યારે છોડે ત્યારે એના માટે વેગનું સૂત્ર. એમાં હું તમારે યાદ રાખવાનું ડાયરેક્ટ ઉર્જા સંરક્ષણ ગતિ ઉર્જાનો ફેરફાર બરાબર સ્થિતિ ઉર્જાનો ફેરફાર. એના ઉપરથી આપણે ઉર્જા સંરક્ષણનો નિયમ જોયો હતો કે કુલ ઉર્જા કેવી હોય? તંત્રની કુલ ઉર્જા હંમેશા અચલ રહેતી હોય. એની પછી આપણે પાવર જોયું હતું. પાવર શું થાય? w બાય ટી, કાર્ય ભાગ્યા સમય. ઓકે, એના ઉપરથી પાવરનું બીજું સૂત્ર જો f ડોટ વી. આની ઉપરથી પણ દાખલા પૂછાય છે. f ડોટ વી યાદ રાખવાનું રહેશે. પછી યુનિટ કન્વર્ઝન કે 1 હોર્સ પાવર હોય, 1 કિલોવોટ અવર હોય, 1 કેલરી હોય તો કેટલું થાય. એની પછી બીજો ટોપિક અથડામણ જોયું હતું. અથડામણમાં આપણે મોટાભાગે જો હજી હજી પૂછાણું ને એમાં મોટાભાગે સ્થિતિસ્થાપક હોય અથવા અસ્થિતિસ્થાપક હોય તો તમને એમાં મેં શું કીધું? સ્થિતિસ્થાપકમાં e બરાબર શું લેવાનું? 1. આ નોર્મલ સૂત્ર, આ સૂત્ર જનરલ બધા માટે કામમાં લાગે, પણ સ્થિતિસ્થાપક હોય તો e બરાબર શું લઈ લેવાનું? 1. અને એમાં e નું સૂત્ર યાદ રાખવાનું. e બરાબર શું થાય? v2 માઇનસ v1 છેદમાં u1 માઇનસ u2. એટલે કે અથડામણ પછીનો સાપેક્ષ વેગ છેદમાં અથડામણ પહેલાનો સાપેક્ષ વેગ. હાલો,
એની પછી આપણે બંને વચ્ચેનો તફાવત જોયો. મેઇન આમાં યાદ રાખવાનું છે, સંપૂર્ણ સ્થિતિસ્થાપક હોય તો તમે કયા કયા સૂત્ર લગાડી શકો? એક વેગમાન સંરક્ષણ ને બીજું ગતિ ઉર્જા સંરક્ષણ અથવા તો કુલ ઉર્જા સંરક્ષણ. પણ અસ્થિતિસ્થાપક હોય તો મેં તમને કીધું એમ શરૂઆતમાં વેગમાન સંરક્ષણ મૂકી દેવાનું. બીજું તમારે મૂકવું હોય તો કુલ ઉર્જા સંરક્ષણ તમે મૂકી શકો. પણ એમાં ગતિ ઉર્જાનું સંરક્ષણ થતું નથી. શા માટે? અસ્થિતિસ્થાપક હોય, સંપૂર્ણ અસ્થિતિસ્થાપક હોય તો બંને કણો ભેગા થઈને ગતિ કરે છે એટલા માટે. પછી આપણે સ્થિતિસ્થાપક કર્યું, અસ્થિતિસ્થાપક. શું જોવાનું? બે નિયમો લગાડવાના, વેગમાન સંરક્ષણ, કુલ ઉર્જા સંરક્ષણ. એટલે તમારા બધા દાખલાનો જવાબ આવી જશે. ઓકે. પછી અસ્થિતિસ્થાપક સમકમાં શું કીધું? વેગમાન સંરક્ષણનો નિયમ લગાડવાનો. પછી ગતિ ઉર્જાના ઘટાડાના આપણે સૂત્ર જોયા હતા. પછી દડો કે એચ ઊંચાઈથી ફેંકો તો વારાઘડે ઉપર નીચે આવે. તો 5મી વખત કે 10મી વખત કેટલી વખત કેટલો ઉપર આવશે એના માટેનું સૂત્ર જોયું હતું. શું છે? hn બરાબર e પાવર 2n ઇન્ટુ h નોટ અને vn બરાબર e પાવર n ઇન્ટુ v નોટ. ઓકે, આ સૂત્ર એટલા યાદ રાખવાના છે. ચેપ્ટર પૂરો હવે. શું? થિયરી પૂરી ને હવે કાલે એમસીક્યુ બધા. હા, કાલે આપણે એમસીક્યુ ગણશું. કાલે અને પરમ દિવસે બંને દિવસે આપણે એમસીક્યુ ગણશું. ઓકે, એટલે જેટલા પ્રકારના એમસીક્યુ આવે બધા. આમાં થિયરીમાં જો કાંઈ નથી. જો શું છે? જો કાર્યનું સૂત્ર તમને આવડે છે F ડોટ D, પછી ઉર્જા, બે ઉર્જા, ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જા, એના સૂત્ર પણ આવડે છે. સ્થિતિ ઉર્જામાં એક એક્સ્ટ્રા આવે. શું આવે? સ્પ્રિંગ હાફ kx², એ આવી ગયું. પછી ડાયરેક્ટ સંઘાત યાદ રાખો, પાવર આવશે. પાવરનો બે સૂત્ર, કાર્ય ભાગ્યા સમય અથવા તો F ડોટ V. પછી ડાયરેક્ટ સંઘાત. સંઘાતમાં બે પ્રકાર, કયો? સ્થિતિસ્થાપક અને અસ્થિતિસ્થાપક. ખાલી બેની કન્ડિશન યાદ રાખવાની કે સ્થિતિસ્થાપક હોય તો E બરાબર 1 અને વેગનું એક સૂત્ર યાદ રાખવાનું. ઓકે, અને E નું સૂત્ર યાદ રાખવાનું. બસ એટલું યાદ રાખશો એટલે આ ચેપ્ટરના મોટા ભાગના દાખલા તમારે ગણાઈ જશે. ખબર પડી ગઈ બધાને? ચાલો, તો હવે આજનો લેક્ચર આપણે અહીંયા સુધી રાખીએ.